Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhruvika Kanabar, presenting the lecture of Financial Management. નાણાકીય સંચાલનના સબ્જેક્ટના લેક્ચરમાં આપણે આજે જે ટોપિક ડિસ્કસ કરવાના છીએ એ છે લોન સિન્ડિકેશન. અગાઉ આપણે બ્રિજ ફિનાન્સ સેતુ ધિરાણનો ટોપિક ડિસ્કસ કરેલો હતો. આજે ડિસ્કસ કરવાના છીએ લોન સિન્ડિકેશન. આમ તો આ બંને ટોપિક એના નામ પરથી જ સમજાય એવા છે, બટ સ્ટીલ તમે આ બંને ટોપિકને જે છે એ પ્રોપરલી સમજજો કે જેથી બંને મિક્સઅપ ના થાય. જો બરાબર સમજેલું હશે તમે આ ટોપિક તો બિલકુલ મિક્સ થવાના ચાન્સીસ નથી. નામ પરથી જ એનું જે એક્સપ્લેનેશન છે એ આવતું હોય છે, એટલે ખાસ ધ્યાનથી સમજી લેશો તો ઇટ વિલ બી વેરી ક્લિયર. લોન સિન્ડિકેશન કે જૂથ દ્વારા લોન, એ ટોપિક આપણે ડિસ્કસ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ, સિન્ડિકેશન એટલે શું? સિન્ડિકેશન એટલે ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ હોઈ શકે, ગ્રુપ ઓફ કંપનીઝ હોઈ શકે, ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ હોઈ શકે. કોઈ પણ સંસ્થા, વ્યક્તિ, બેન્કો બધી ભેગી થાય, ગ્રુપ ક્રિએટ કરે, જૂથ ક્રિએટ કરે, મીન્સ કે સિન્ડિકેશન. સિન્ડિકેટ તમે સાંભળેલું હશે, સિન્ડિકેટ જે છે એમાં આ નિર્ણય લેવાયો. તો એ સિન્ડિકેટ એટલે એક ગ્રુપ ઓફ પીપલ, ગ્રુપ ઓફ ડિગ્નિટરીઝ કે જેઓ ભેગા થઈ અને કોઈ બાબતનું ડિસિઝન જે છે એ પોલિસી મેકિંગ ડિસિઝન્સ લે. એટલે સિન્ડિકેટ એટલે અમુક એક્સપર્ટ્સનું ગ્રુપ, અમુક ડિગ્નિટરીઝનું એટલે કે વ્યક્તિઓનું ગ્રુપ. અને સિન્ડિકેશન એટલે એ પ્રક્રિયા, ગ્રુપ બધા લોકો કે સંસ્થાઓ કે કંપનીઓ કે બેન્કો ભેગા થાય એટલે સિન્ડિકેશન. હવે લોન સિન્ડિકેશન સમજતા પહેલાં એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું. સપોઝ તમે લોકો જે છે એ ક્યાંય એવું ઓબ્ઝર્વ કરો છો તમારી આસપાસ કે ક્યાંય પણ તમારી જાણમાં આવે છે કે ક્યાંય કોઈને, કોઈ સંસ્થા, કોઈ વ્યક્તિને કંઈક હેલ્પની જરૂર છે, કંઈક ફિનાન્શિયલ હેલ્પની જરૂર છે. આપણે જોતા હોઈએ છીએ કે આપણી આસપાસ કે આપણા સમાજમાં એવા ઘણા લોકો હોય છે, એવી ઘણી સંસ્થાઓ હોય છે કે જ્યાં મદદની જરૂર હોય. ઘણા લોકો હોય, ખાસ કરીને અત્યારે આવી સિચ્યુએશન જ્યારથી આ COVID-19 આવી, તો એ દરમિયાન પણ એવા ઘણા બધા લોકો હતા કે જેમના ધંધા રોજગાર ઠપ થઈ જવાના કારણે એ લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પછી ઘણી સંસ્થાઓ હોય જે નફાના હેતુથી કામ ન કરતી હોય, સેવાના હેતુથી કરતી હોય. જેમ કે કોઈ એવી સ્કૂલ હોય કે જ્યાં કોઈ હેન્ડીકેપ છે કે પછી બ્લાઇન્ડ છે, એવા વ્યક્તિઓને ત્યાં રાખવામાં આવતા હોય, એમને ટ્રેન કરવામાં આવતા હોય. એવી કોઈ સંસ્થા હોય કે જ્યાં વૃદ્ધોને આશરો આપવામાં આવતો હોય. તો આવું ઘણું બધું આપણે સમાજમાં જોતા હોઈએ છીએ કે દેટ માઇટ નીડ હેલ્પ ફ્રોમ અસ. દે આર લેસ પ્રિવિલેજ્ડ ગ્રુપ ઓફ પીપલ ઓર લેસ પ્રિવિલેજ્ડ class of people. So it is our duty as a human being કે we should help them. એક નાગરિક તરીકે કે એક સારા વ્યક્તિ તરીકે આપણી ફરજ છે, મોરલ ડ્યુટી છે, નૈતિક ફરજ છે કે આપણે એમને કંઈક મદદ કરીએ. એવું જરૂરી નથી કે મદદ તમે એટલી કરો કે એમનું જે છે એ બધું જ કામ ચાલી જાય, બિકોઝ ઇટ માઇટ નોટ બી પોસિબલ ફોર અસ ઓલ્સો. આપણી પણ હેલ્પ કરવાની કંઈક લિમિટેશન્સ હોય, મર્યાદાઓ હોય આપણી. આપણે ઈચ્છા થાય ઘણી વખત, ક્યાંય એવું તમે જુઓ તો ઈચ્છા થાય કે કાશ અમે એમના માટે કંઈક કરી શકત, કંઈક એટલું સારું કે જે બહુ લાંબા સમય સુધી એમને જે છે એ તકલીફોમાંથી ઉગારી શકે. પણ હંમેશા આપણા પાસે એટલા સોર્સિસ નથી હોતા કે આપણે એવું કરી શકીએ. તો ઇટ ડઝ નોટ મીન કે વી શુડ ડુ નથિંગ ફોર ધેમ. એનો મતલબ એવો નથી કે આપણે પાસે એટલા સાધનો નથી કે એટલા સ્ત્રોત નથી કે આપણે એના માટે કંઈક બહુ જ સારું કરી શકીએ. બટ વોટ એવર વી હેવ, આપણી પાસે જે કંઈ છે એમાંથી પણ આપણે કંઈક કરી શકીએ. તો સપોઝ કે તમે લોકો બધી ફ્રેન્ડ્સ જે છે એ ક્યાંય જતી હોય અને તમે આવું ક્યાંક ધ્યાનમાં આવ્યા કંઈ એવું કે કોઈ એવી સંસ્થા હોય કે જે એવા અનપ્રિવિલેજ્ડ લોકોની સેવા માટે કાર્યરત હોય, કે કોઈ એવી વ્યક્તિ હોય કે તમને જણાય કે યસ ધે રિયલી નીડ, જેન્યુઅનલી ધે નીડ હેલ્પ. તો તમને લોકોને જે છે એ એક પ્રકારનો આપણે કહીએ ને કે બીઇંગ એ હ્યુમન, એક દયા ભાવ એમના માટે જાગે અને તમને એમ થાય કે લેટ્સ ડુ સમથિંગ ફોર ધેમ. આપણે એમને પણ ઘણા ખર્ચાઓ કરતા હોઈએ છીએ, તો શા માટે આપણે કંઈક નાનકડી એવી એમની હેલ્પ ના કરીએ, વિચ બ્રિંગ્સ સ્માઇલ ઓન ધેર ફેસ એન્ડ વિચ કેન બી અ લિટલ બિટ હેલ્પફુલ ફોર ધેમ ઇન ધેર ટફ ટાઈમ.
તો તમને લોકોને ફ્રેન્ડ્સ, તમે લોકો ક્યાંય જતી હોય કે ક્યાંય એવા જગ્યાએ તમે ઓબ્ઝર્વ કરો કે આવી કંઈક અહીંયા જરૂર છે. હવે તમે પણ સ્ટુડન્ટ છો, તો તમારી પણ લિમિટેશન્સ હોય. યુ માઇટ નોટ હેવ ધેટ મચ મની ઓર ધેટ મચ સોર્સિસ કે તમે એમની બહુ વધારે હેલ્પ કરી શકો, બટ સ્ટીલ યુ હેવ સમથિંગ વિચ માઇટ બી હેલ્પફુલ ફોર ધેમ. તમારી પાસે કંઈક તો હશે કે જે તમે મદદરૂપે એમને આપી શકો. એવા સંજોગોમાં આઉટ ઓફ પીટી, આઉટ ઓફ દયાને કારણે તમે ભેગા થઈ અને એમ વિચારો, બધી ફ્રેન્ડ ડિસ્કસ કરો, એક ફ્રેન્ડ બીજા સાથે ડિસ્કસ કરે ગ્રુપ સાથે કે આ મેં જોયું ને મને એમ લાગે છે કે વી શુડ ડુ સમથિંગ ફોર ધેમ. ભલે આપણાથી જે થાય એવું જરૂરી નથી કે કંઈક વધારે જ કરવું. તો તમે એક ગ્રુપ ભેગા થઈને તમને એમ વિચાર આવે કે યસ, વી નીડ ટુ ડુ સમથિંગ ફોર ધેમ. તો તમે બધા ભેગા થઈ અને તમારા કેપેસિટી મુજબ કંઈક જે છે એ ભેગું કરો. વેધર ઇટ મે બી ફિનાન્શિયલ સોર્સ ઓર કંઈક વસ્તુ, તમે ખાવા પીવાની વસ્તુ કંઈક આપો. ઘણા લોકો કપડાં દાન કરતા હોય, ઘણા લોકો રૂપિયા જે છે એ આપતા હોય કે જેથી એ લોકો એમનું કંઈ કરી શકે, અનપ્રિવિલેજ્ડ પીપલ. તો તમે ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ, તમે લોકો ફ્રેન્ડ સર્કલ ભેગા થઈને તમને વિચાર આવે કે ચલો આપણે મૂવી જોવા તો કાયમ ગ્રુપ કરીને જઈએ છીએ, વાય નોટ ડુ સમથિંગ ધીસ કાઇન્ડ ઓફ એક્ટિવિટી ઇન ગ્રુપ. આપણે શા માટે આવું કંઈક ગ્રુપ બનાવીને કંઈક ન કરીએ કે વિચ ઇઝ એકચ્યુઅલી ગુડ, એક સારું કામ છે હ્યુમન બિંગ તરીકે. તો તમને આવો વિચાર આવે એટલે તમારી એકની કેપેસિટી એટલી નથી કે તમે આવું બધું કરી શકો, પણ માની લો કે તમારું ફ્રેન્ડ સર્કલ બહુ મોટું હોય અને તમે બધા જ ફ્રેન્ડ્સ ભેગા થઈને તમે વિચારો કે યસ, વી નીડ ટુ ડુ સમથિંગ ફોર ધેમ. તો તમારી કેપેસિટી મુજબ આપણે જે કહીએ ને કે પેલું ટીપે ટીપે સરોવર ભરાય, તો તમે તમારી કેપેસિટી મુજબ કંઈક કંઈક જે છે એ ડોનેટ કરો અને પછી એ બધું જ ડોનેશન એમને આપો. તો આઈ થિંક અને આઈ હોપ કે એ લોકોનું જે છે એ ઘણું બધું પ્રોબ્લેમ્સ ઓછી થઈ શકે. સો આવું કંઈક થઈ શકે. તો આ શું થયું કે જ્યારે એક વ્યક્તિ, એક ફ્રેન્ડ જે છે એની પાસે સોર્સિસ ઇનફ નહોતા એ લોકોની હેલ્પ કરવા માટે, બટ ધેન ઓલ્સો શી વોન્ટેડ ટુ હેલ્પ ધેમ. તો એણે શું કર્યું, એના ફ્રેન્ડ્સ જે હતા એને આ વાત જણાવી, શેર કરી, અને ફ્રેન્ડ્સ વેર ઓલ્સો અગ્રી ટુ હર પોઈન્ટ. ફ્રેન્ડ્સ પણ એ સાથે અગ્રી થયા અને બધી જ ફ્રેન્ડ્સ ભેગા થઈને કંઈક એવું વિચાર્યું કે ચલો આપણે જે છે એ આપણી પાસે આપણી કેપેસિટી મુજબ જે કંઈ હોય એ બધું ભેગું કરી અને એમની હેલ્પ કરીએ. તો એ જે હેલ્પનો ઇન્ટેન્શન હતો એ ત્યાં ફૂલફિલ થયો. ખરેખર એમની હેલ્પ થઈ જેમની હેલ્પ તમે કરવા ઈચ્છતા હતા. તો અહીંયા શું કર્યું, તમે એક ફ્રેન્ડ્સનું સિન્ડિકેટ બનાવી અને એ સિન્ડિકેશન થયું અને પછી તમે ડોનેશનનું કામ કર્યું, દાનનું કામ કર્યું. બરાબર છે. હવે આ સિમ્પલ એક્ઝામ્પલ જે છે એને આપણે, એ પૂરું થયું. હવે આપણે લોન સિન્ડિકેશનના ટોપિકનું ડિસ્કશન કરીએ. જો એક્ઝામ્પલ તમને સમજમાં આવી ગયું હશે, અને આઈ હોપ વેરી સિમ્પલ એક્ઝામ્પલ છે એટલે ઓબ્વિયસલી સમજમાં આવી જ ગયું હશે. હવે લોન સિન્ડિકેશનની વાત કરશું તો તમને આ જે કોન્સેપ્ટ છે લોન સિન્ડિકેશનનો એ આખો સમજાઈ જશે. લોન સિન્ડિકેશનમાં શું થાય, હવે આપણે થોડીક કોર્પોરેટ વાત કરશું. આ જે વાત કરી એ દેટ વોઝ, એમાં કંઈ નફાની વાત નહોતી, કોઈ જ પ્રકારનું કંઈ આર્થિક લાભ મેળવવાની વાત નહોતી. એ વાત, જે એક્ઝામ્પલ આપ્યું એ મોરલ વેલ્યુઝ ઉપર હતું. એ જે છે એ નૈતિકતાની દ્રષ્ટિએ કે બિંગ અ હ્યુમન બિંગ તમે જે કરો એની વાત હતી. એ નોન કોર્પોરેટ એક્ઝામ્પલ હતું. હવે આપણે કોર્પોરેટ વાત કરીએ, બિકોઝ લોન સિન્ડિકેશન જે છે એ આર્થિક લાભથી કરવામાં આવે છે ને કોર્પોરેટ જગતનું આ એક કન્સેપ્ટ છે. તો લોન સિન્ડિકેશનમાં શું હોય, હવે લોન વસ્તુ, લોન શબ્દથી આપણે પરિચિત થઈ ગયા છીએ જ્યારથી આપણે આ લોન ફિનાન્સિંગ વાળું યુનિટ, થર્ડ યુનિટ શરૂ કર્યું ત્યારથી. કોઈ પણ કંપની હોય એને કોઈ પોતાનો પ્રોજેક્ટ જે છે એ રન કરવો હોય, પ્રોજેક્ટ જે છે એને અમલમાં મૂકવો હોય, એવા સંજોગોમાં એને જરૂર પડશે ફિનાન્સની, ભંડોળની, નાણાંની. એવું જરૂરી નથી કે કંપની પાસે પોતાની કેપિટલ જેટલી હશે એટલું ફંડ ઇનફ હશે એના પ્રોજેક્ટને જે છે ઇમ્પ્લિમેન્ટ કે એક્ઝિક્યુટ કરવા માટે. પછી બીજો એક રસ્તો છે, આપણે અગાઉના યુનિટમાં જોયું કે નફાનું પુનઃરોકાણ કરીને કંપની ફંડ એકઠું કરી શકે, બટ ઇટ ડઝ નોટ નેસેસરી કે ઓલ ધ ટાઈમ એ જે પોતાના કંપનીના રિસોર્સિસ હોય એ ફંડ પૂરતું થઈ જાય. એવું પણ બને કે અમુક વખત જે છે પ્રોજેક્ટ બહુ મોટો હોય તો એને બહુ મોટા કેપિટલ રિક્વાયરમેન્ટ, બહુ હ્યુજ કેપિટલ રિક્વાયરમેન્ટ થાય કંપનીને, બહુ મોટી જંગી મૂડીરોકાણની જરૂર પડે. ઇન ધેટ કેસ કંપની શું કરશે? તો ઇન ધેટ કેસ આપણા યુનિટ સેકન્ડ ઉપરથી તમને વિચાર આવે કે કંપની શેર કે ડિબેન્ચર બહાર પાડશે અને કેપિટલ એક્વાયર કરશે. ઓકે, એ પણ એક ઓપ્શન છે. બટ એ ઓપ્શન સિવાય એક ઓપ્શન છે, કંપની લોન લેશે. કંપની જે છે એની પાસે ઘણા બધા ઓપ્શન્સ હોય કેપિટલ રિક્વાયરમેન્ટના. તો અગાઉ પણ મેં તમને વાત કરી કે બધા જ ઓપ્શન જે હોય એમાં
એમાંથી બેસ્ટ અલ્ટરનેટિવ ફાઇન્ડ કરવાનો હોય, શ્રેષ્ઠ વિકલ્પ કંપની શોધે કે જે આર્થિક દ્રષ્ટિએ અને અન્ય સંજોગોમાં પણ એ વિકલ્પ એના માટે શ્રેષ્ઠ પ્રૂવ થાય, સાબિત થાય. તો કંપની જે છે એને જ્યારે હ્યુજ કેપિટલ રિક્વાયરમેન્ટની જરૂર હોય, કોઈ પ્રોજેક્ટ હોય કંપનીનો એને એક્ઝિક્યુટ કરવા માટે, તો આ હ્યુજ કેપિટલની જરૂર છે. હવે કંપની એના માટે જે છે એ શેર ડિબેન્ચર બહાર પાડવાનો ઓપ્શન નથી સિલેક્ટ કરતી, એને લોન લેવી છે કંપનીને. તો આ લોન લેવા માટે કંપની જે છે એ કોઈ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ કે બેંકમાં જશે. ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટની બેઝિક ચર્ચા મેં તમને બ્રિજ ફાઇનાન્સના ટોપિકમાં પણ કરેલી હતી કે IFCI, ICICI, IDBI, SEDBI, SFC એવી ઘણી બધી સંસ્થાઓ છે. આ સંસ્થાઓ વિશેનું ડિટેલ્ડ ડિસ્કશન આપણે આ જ યુનિટના આગળના ટોપિક્સમાં કરવાના છીએ, બટ બેઝિક ડિસ્કશન આપણે કરેલું છે. હજી એક વખત કહી દઉં તો આ બધી જે સંસ્થા છે જેના શોર્ટ ફોર્મ મેં તમને કહ્યા, એ શોર્ટ ફોર્મ જે છે એના અમુક ફૂલ ફોર્મ થાય છે. એ ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ICICI, IDBI તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. આ રીતે આ બધી જે બેંક્સ છે કે જે ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે એની પાસે કંપની લોન મેળવી શકે પોતાના પ્રોજેક્ટને એક્ઝિક્યુટ કરવા માટે. તો કંપનીને આ વખતે જંગી મૂડીરોકાણની જરૂર છે. હ્યુજ કેપિટલ રિક્વાયરમેન્ટ કંપનીની છે, બહુ મોટો પ્રોજેક્ટ છે. ઇન ધેટ કેસ કંપનીને લોન લેવાનું ડિસાઇડ કંપની કરે છે, એટલે કંપની આવી કોઈ સંસ્થા કે ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ પાસે લોન જે છે એના માટે એપ્લિકેશન કરશે. હવે આ જે બધી ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, SFCI, સ્ટેટ લેવલ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ હોય કે પછી સેન્ટ્રલ લેવલ, એ નાણાકીય સંસ્થાઓ જે છે એની પણ કંઈક લિમિટેશન્સ હોય લોન આપવાની. કંપનીને બહુ જ મોટી રકમની લોન જોઈતી હોય તો એ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટની કેપેસિટી એટલી ના હોય કે એટલું લોનનું ફંડ જે છે એ ડિસ્બર્સ કરી શકે, કંપનીને એટલી લોન મોટી આપી શકે, એટલી ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટની કેપેસિટી અગર ન હોય. ઘણી વખત એવું બને કે કંપની બહુ મોટી હોય ને એની લોનની અમાઉન્ટ જે છે એને રિક્વાયરમેન્ટ હોય એ પણ બહુ મોટી હોય. તો આવું બનતું હોય કે એ એક ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ પૂરી ના કરી શકે. જેમ આપણા એક્ઝામ્પલમાં એક ફ્રેન્ડ જે છે એની પાસે એટલા ફિનાન્શિયલ રિસોર્સિસ કે એટલું ફંડ એની પાસે નહોતું કે એ પેલા લોકોની હેલ્પ કરી શકે. સેમ વસ્તુ અહીંયા કોર્પોરેટ જગતમાં જ્યારે ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ પાસે કંપની લોન માટે એપ્લાય કરે તો હ્યુજ કેપિટલ રિક્વાયરમેન્ટ માટે કંપની પાસે એટલા નાણાકીય સ્ત્રોત ન પણ હોય કે એ કંપનીને લોન આપી શકે. તો એવા સંજોગોમાં હવે શું કરવામાં આવશે? એવા સંજોગોમાં કંપનીને લોન માટે ના પાડી શકાય, બિકોઝ ધંધા ઉદ્યોગનો વિકાસ કરવા માટે જ આ બધી ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ IDBI, ICICI, SFC એ બધી SEDBI આ બધી સંસ્થાઓ ધંધા ઉદ્યોગના વિકાસ માટે જ સ્થાપવામાં આવી છે આપણા દેશમાં. નાણાકીય સંસ્થાઓ અને ધંધા ઉદ્યોગના વિકાસથી દેશને, રાષ્ટ્રને, સમાજને શું ફાયદો થાય એની ચર્ચા મેં બ્રિજ ફાઇનાન્સિંગમાં પણ કરેલી. એટલે ના તો ના પાડી શકાય કે બેંકને કે યસ હ્યુજ કેપિટલ રિક્વાયરમેન્ટ એટલી છે તો વી આર નોટ એબલ ટુ અરેન્જ ધેટ, એવું ના કહી શકાય. તો આવા સંજોગોમાં હવે શું કરશે? ઇન ધેટ કેસ લોન સિન્ડિકેશનનો કન્સેપ્ટ જે છે એ યુઝફુલ થાય. આવા સંજોગોમાં જ્યારે કંપનીને હ્યુજ કેપિટલ રિક્વાયરમેન્ટ હોય, જંગી મૂડીરોકાણની જરૂર હોય, એવા સંજોગોમાં લોન સિન્ડિકેશન હેલ્પફુલ થશે. લોન સિન્ડિકેશનમાં શું થશે હવે? એમાં જે છે એ આ બાજુ ગ્રીનમાં તમે જુઓ છો કે કંપની છે, એ કંપની જે છે એને લોનની જરૂર છે, આ લોન માંગનાર છે. હવે આવા સંજોગોમાં એક વ્યક્તિ લોન આપવા માટે પૂરતી નથી તો શું કરવાનું? તો જે છે એ બધા ભેગા થઈ અમુક સંસ્થાઓ અને લોનનું અરેન્જમેન્ટ કરી અને કંપનીને જે છે એ આપી દેશે. તો કંપનીની રિક્વાયરમેન્ટ પણ પૂરી થઈ જશે, ધંધા ઉદ્યોગને પણ વેગ મળશે, જે ધંધા ઉદ્યોગને એન્કરેજ કરવાના છે કન્ટ્રીમાં એ હેતુ પણ સિદ્ધ થશે, કંપનીને લોન પણ મળશે અને એક સંસ્થાની ઉપર બર્ડન પણ નહીં આવે કંપનીને આટલું મોટું મૂડીરોકાણ કરવાનું. એટલે જ્યારે અમુક સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ ભેગી મળી અને કંપનીની હ્યુજ કેપિટલ રિક્વાયરમેન્ટ હોય એ પૂરી કરે અને એને મોટી લોન આપે, એવા સંજોગોમાં આ કન્સેપ્ટ આવે લોન સિન્ડિકેશનનું. અહીંયા જે છે એ લોન અપાણી પણ સિન્ડિકેટ બનાવીને આટલા 3 લેન્ડર્સ જે છે, 3 ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ કે બેંક ભેગા થઈ અને કંપનીને લોન આપે છે. એટલે ઇન ધેટ કેસ અહીંયા સિન્ડિકેટ રચાણી આ 3 લેન્ડર્સની, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટની કે બેંકની, નાણાકીય સંસ્થાની, અને એ લોકો ભેગા થઈ અને કંપનીને જે છે એ લોન આપે છે. દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ લોન સિન્ડિકેશન. ફાઇન. આઈ હોપ કે તમને આ કન્સેપ્ટ ક્લિયર થયો. હવે ટ્રેડિશનલ લોનમાં શું હોય? ટ્રેડિશનલ લોન એટલે કે જે લોન સિન્ડિકેશનનો કન્સેપ્ટ અત્યારે પાછો અગેન સાઈડમાં રાખો. તો જનરલી શું થતું હોય કે કંપનીને લોનની રિક્વાયરમેન્ટ હોય એટલે કોઈ એક લેન્ડર છે, એટલે કે કોઈ એક બેંક છે, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે કે
કોઈ પણ એક સંસ્થા જે છે એ કંપનીને લોન આપે તો આ એક સાદી લોનની વાત થઈ કે જેનાથી તમે બધા જ પરિચિત છો. એને ટ્રેડિશનલ લોન કહેવાય, એટલે પરંપરાગત રીતે જે લોન આપીએ છીએ. પણ જ્યારે કંપનીને હ્યુજ કેપિટલ રિક્વાયરમેન્ટ હોય અને ત્યારે એને લોન આપવાની હોય ત્યારે એવા સંજોગોમાં જે સિન્ડિકેટ બનાવવામાં આવે લેન્ડર્સની, એટલે અહીંયા એક લેન્ડર છે, સેકન્ડ છે અને થર્ડ છે, એટલે બેંક કે ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ભેગા થઈ અને ગ્રુપ બનાવી અને જ્યારે આ રીતે કંપનીને લોન આપે તો એવા સંજોગોમાં જે છે એને કહેવાય લોન સિન્ડિકેશન. તો આ કન્સેપ્ટ બન્યું લોન સિન્ડિકેશનનો. એટલે હવે તમને સમજાયું કે ટ્રેડિશનલ લોન અને સિન્ડિકેટ લોન વચ્ચે શું ફેર છે. આ છે ટ્રેડિશનલ લોન, આ જે નીચેનું એક્ઝામ્પલ છે એ છે પરંપરાગત લોન, જે આ એક્ઝામ્પલ છે એ છે સિન્ડિકેટ લોનનું. ફાઇન, આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. હવે આપણે લોન સિન્ડિકેશનનો મિનિંગ જે છે એ તમને ક્લિયર થઈ ગયો. હવે એના થોડાક ડિટેલ્ડ પોઈન્ટ છે એનું ડિસ્કશન કરીએ અને એની ડેફિનેશન જોઈએ. વિશાળ કંપનીઓના મહત્વકાંક્ષી મૂડીરોકાણ જે છે એવું આયોજન હોય, એવો પ્રોજેક્ટ હોય, એમાં નાણાં ધીરવાનું કામ કોઈ એકલ દોકલ સંસ્થા માટે શક્ય ના હોય. ઇન ધેટ કેસ એવા સંજોગોમાં બે કે તેથી વધારે સંસ્થા, ટુ ઓર મોર ઇન્સ્ટિટ્યુશન્સ ભેગા થઈ સિન્ડિકેટ બનાવી અને ધિરાણ કરે, ફંડ્સ આપે કંપનીને, એને કહેવાય જૂથ દ્વારા લોન. ગુજરાતીમાં એને એમ પણ કહેવાય જૂથ, એટલે અહીંયા ગ્રુપ બને છે, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ નાણાકીય સંસ્થાનું કે પછી બેંકનું ગ્રુપ બને છે અને લોન કંપનીને જંગી મૂડીરોકાણ માટે આપવામાં આવે છે. એટલે આને કહેવામાં આવે છે લોન સિન્ડિકેશન કે જૂથ દ્વારા લોન. ઇન અધર વર્ડ્સ, બીજા શબ્દોમાં કહીએ તો બે કે તેથી વધુ નાણાં સંસ્થાઓ કે બેંકો કોઈ એક જ પ્રોજેક્ટમાં, અહીંયા કોઈ એક કંપનીનો એક જ પ્રોજેક્ટ હોય એમાં આ બધી જ સંસ્થા ભેગી થઈ અને નાણાં જે છે એ ધીરવાનું કામ સંયુક્ત રીતે જોઈન્ટલી એક્સેપ્ટ કરે અને નાણાં સંસ્થાઓ દ્વારા જૂથ રચાય, એને કહેવાય લોન સિન્ડિકેશન. હવે આ લોન સિન્ડિકેશનની પ્રોસેસ કઈ રીતે વર્ક કરે, કોણ કોનો કોન્ટેક્ટ કરે અને આવી સિન્ડિકેશન રચાય, એની જો વાત કરીએ. જે આપણે એક્ઝામ્પલ આપ્યું એની હું વાત કરું તમને અગેઇન. તો જે એક ફ્રેન્ડને વિચાર આવ્યો અને એને બીજા સાથે શેર કર્યો અને ઓલ ફ્રેન્ડ્સ એગ્રીડ ટુ હર પોઈન્ટ. તો એવા સંજોગોમાં જે છે એ કોઈ એવી વ્યક્તિ હશે કે વિચ કેન ઇન્ફ્લુઅન્સ પીપલ, જેના આઈડિયા ઉપર ફ્રેન્ડ્સ ટ્રસ્ટ કરે, જેના આઈડિયાથી ઇન્સ્પાયર થાય, એવી ફ્રેન્ડ જો એ વસ્તુ કરશે તો ઇટ વિલ બી હેલ્પફુલ. અને કોઈ એવી વ્યક્તિ કરશે કે જેના કહેવાથી અગાઉ હંમેશા બ્લન્ડર્સ થયા હોય, તો ઇન ધેટ કેસ બને કે કદાચ ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ છે એના પોઈન્ટ ઉપર અગ્રી ન થાય, એમાં કંઈક એમને જોખમ જણાય. એટલે એવા સંજોગોમાં ઇટ ઇઝ નેસેસરી કે જે વ્યક્તિ આ ગ્રુપને ભેગું કરે છે એ કામ કરવા માટે, દેટ પર્સન શુડ બી કેપેબલ ઓફ ઇન્ફ્લુએન્સિંગ પીપલ ઓર ઇન્સ્ટિટ્યૂટ. એટલે આવા સંજોગોમાં પણ લોન સિન્ડિકેશનમાં પણ શું થાય, કોણ જે છે આવી સંસ્થાને ભેગી કરે. તો અહીંયા લોન સિન્ડિકેશનમાં જે છે એ નક્કી કરેલા જૂથમાં કોઈ એક સંસ્થા ધિરાણમાં અગ્રેસર હોય અને એ જે છે એ અન્ય સંસ્થાઓનું સંકલન કરે. કોઈ એક સંસ્થા જે છે એ આગળ હોય અને બાકીની સંસ્થાઓનું જે કોઓપરેશન છે એ મેળવે, સંકલન કરે અને પછી આ પ્રોજેક્ટ માટે ધિરાણ કરવામાં આવતું હોય છે. પ્રોસેસની વાત કરીએ તો જૂથ દ્વારા લોનનો કરાર જે છે એ એક પદ્ધતિથી થાય છે. લોન લેનાર કંપની જે હોય કે પેઢી હોય એ સીધા જ અગ્રેસર નાણાં સંસ્થાને લોન માટે અરજી કરે. પછી અગ્રેસર નાણાં સંસ્થા શું કરશે, અન્ય નાણાં સંસ્થાઓ કે બેંકો જે છે એને સંકલન અને સહભાગીદારી માટે ઇન્વાઇટ કરશે. પછી એ બધા ભેગા થઈ અને કંપનીને નાણાકીય સહાય પૂરી પાડે. તો આ પદ્ધતિના કારણે શું થશે કે કંપની જે છે, નાણાં ઉછીના લેનાર કંપની, જે લોન લેનાર કંપની છે, એને જુદી જુદી સંસ્થાનો સંપર્ક નથી કરવો પડતો. અને બીજી વસ્તુ કે અમુક સંસ્થાઓ કંપની સાથે કનેક્શનમાં હોય પ્રોફેશનલી, તો એ સંસ્થા કંપની વતી કામ કરે. જરૂરી નથી કે બધી જ નાણાં સંસ્થા કંપની સાથે પ્રોફેશનલ કન્સલ્ટમાં હોય. એટલે આવા સંજોગોમાં સમય અને ઇન્ફ્લુઅન્સ, પ્રભાવ બંનેના પોઈન્ટ ઓફ વ્યૂથી કંપની જે છે, લોન લેનાર કંપની કે ક્લાયન્ટ, એ એક અગ્રેસર સંસ્થાને નિમણૂક કરશે કે એની સાથે જે છે એ અરજી કરશે લોન માટેની એની પાસે, અને બાકી જે સંસ્થા છે અગ્રેસર સંસ્થા એ બાકીના ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટનો કોન્ટેક્ટ સંપર્ક કરી લેશે. અહીંયા તમે ડાયાગ્રામમાં જુઓ છો તો અહીંયા પણ જે છે એ એક ક્લાયન્ટ છે, એટલે કે લોન લેનાર કંપની છે. એ કંપનીએ શું કર્યું, એ અરેન્જરની, એટલે જે અગ્રેસર સંસ્થા છે એ અગ્રેસર સંસ્થા જે છે એનો સંપર્ક કર્યો અને લોન માટે એને એપ્લાય કર્યું. હવે અગ્રેસર સંસ્થાએ શું કર્યું,
એ પોતે એક જ ફિનાન્શિયલ નીડ્સ સેટિસ્ફાય કરવા માટે ઇનફ નહોતી, એટલે એ સંસ્થાએ બીજા ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટનો કોન્ટેક્ટ કર્યો, નાણાકીય સંસ્થાઓનો સંપર્ક કર્યો અને પછી બધા ભેગા થઈ અને કંપનીને લોન આપી દેશે અને લોન સિન્ડિકેટ રચાશે. આ રીતે થઈ શકે લોન સિન્ડિકેશનની પ્રોસેસ. લોન લેનાર પેઢી કે સંસ્થા જે છે એ ઘણી વખત આના માટે મર્ચન્ટ બેંકની પણ સેવા લે. મર્ચન્ટ બેંકનો કોન્સેપ્ટ આગળ પણ આપણે આવેલો છે. મર્ચન્ટ બેંક એટલે એવી બેંક કે જે બેન્કિંગ સિવાયની અમુક પ્રોફેશનલ સર્વિસીસ એના ક્લાયન્ટ્સને પ્રોવાઈડ કરતી હોય. તો અહીંયા અગ્રેસર નાણાં સંસ્થા જો કોઈ ન મળે કંપનીને, તો ઇન ધેટ કેસ કોઈ મર્ચન્ટ બેંક હોય કે જે આવા પ્રકારની સર્વિસીસ પ્રોવાઈડ કરતી હોય કંપનીઝને, એવી મર્ચન્ટ બેંક જે આપણે કેમ કોઈ પ્રોપર્ટી ખરીદી હોય તો આપણે ડાયરેક્ટ પ્રોપર્ટી જેમને સેલ કરવી હોય એનો કોન્ટેક્ટ ન કરી શકતા હોઈએ, ઇન ધેટ કેસ આપણે જે છે બ્રોકરનો કોન્ટેક્ટ કરીએ કોઈ પ્રોપર્ટી પરચેસ કરવા માટે. જે બ્રોકર આવી સર્વિસીસ આપતા હોય, રિયલ એસ્ટેટમાં વર્ક કરતા હોય, મિલકતોના ખરીદ વેચાણમાં, એમનો આપણે સંપર્ક કરીએ. સેમ વે અહીંયા જે લોન લેનાર પેઢી કે સંસ્થા છે એ મર્ચન્ટ બેંકની સર્વિસ લેશે, સેવા લેશે. મર્ચન્ટ બેંક જે છે એ લોન સિન્ડિકેશન માટેની વ્યવસ્થા કરી આપે અને મર્ચન્ટ બેન્કર નાણાં સંસ્થાઓ સાથે વાટાઘાટ કરે અને અગ્રેસર બની ધિરાણ કરવામાં જે રસ ધરાવતી ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ હોય, નાણાં સંસ્થા હોય, એમની સાથે વાટાઘાટ કરી અને મર્ચન્ટ બેંક જે છે એ ટર્મ લોનની અરજી નાણાં સંસ્થાને કંપની વતી આપી દે અને આ અરજી મળતા નાણાં સંસ્થા જે છે લોન મંજૂર કરતા પહેલાં દરખાસ્તની ચકાસણી કરી અને પછી લોન કંપનીને આપે. એટલે આ રીતે લોન સિન્ડિકેશનમાં કંપની ડાયરેક્ટ કોઈ અગ્રેસર સંસ્થાની સંપર્ક કરે અને અગ્રેસર સંસ્થા નાણાકીય સંસ્થાઓનો સંપર્ક કરે કે જે નાણાં ધીરવા માંગતી હોય, અથવા તો કંપની જે છે એ મર્ચન્ટ બેન્કરનો સંપર્ક કરે અને મર્ચન્ટ બેંક પોતાની સેવા કંપનીને આપે અને એવી નાણાકીય સંસ્થાઓનો સંપર્ક કરે કે જે ધિરાણ કરવા ઈચ્છતી હોય. આ બે રીતે સિન્ડિકેટ રચાઈ શકે અને લોન સિન્ડિકેશન દ્વારા જૂથ દ્વારા કંપનીને જંગી મૂડીરોકાણ માટે નાણાં મળી શકે. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. હવે લોન સિન્ડિકેશન માટેના પગલાઓની જો વાત કરીએ, આખી જે પ્રોસેસની મેં વાત કરી કે આમ બધું થાય, તો એના પ્રોપર એમાં સ્ટેપ કેના પછી કયું આવે એની વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ કંપની જે છે આવી લોન લેવા માટે બહાર નીકળે માર્કેટમાં, બિફોર ધેટ કંપનીએ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવો પડે. પ્રોજેક્ટ રિપોર્ટમાં શું હોય, એ પ્રોજેક્ટ જે છે એના વિશેની A to Z ડિટેલ્સ એમાં હોય. એ પ્રોજેક્ટની બધી જ ડિટેલ હોય, જેમાં પ્રોજેક્ટની નફાકારકતા, પ્રોજેક્ટની ઉપયોગિતા એ બધું જ એમાં મેન્શન કરેલું હોય. આવો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થાય પછી જ કંપની કેન એપ્લાય ફોર ધ લોન માટે અરજી કરી શકે. બિકોઝ તો એ પ્રોજેક્ટ રિપોર્ટ જોઈને જ એમને લોન આપવામાં આવશે. પ્રોજેક્ટ રિપોર્ટ બરાબર હશે, એમ લાગશે કે યસ ધીસ નીડ ટુ બી એક્ઝિક્યુટેડ, તો જ એને ફિનાન્સ મળશે. પછી લોન માટે અરજી તૈયાર કરે. પછી લોન સિન્ડિકેશન માટે નાણાં સંસ્થાની પસંદગી કરવામાં આવે કે કઈ સંસ્થાઓ પાસેથી આપણે લોન મેળવશું. પછી નાણાં સંસ્થાની મંજૂરીનો પત્ર મેળવવામાં આવે. પછી લોન એગ્રીમેન્ટ માટેની આવશ્યકતા અને શરતોની ચકાસણી થાય કે કઈ શરતે લોન મેળવવી છે, એટલે એમાં લોનની જે કંઈ કન્ડિશન્સ હોય, રૂલ્સ રેગ્યુલેશન હોય, એની ચકાસણી થાય. પછી એ બધું જ ઓકે જણાય પછી જે છે એનું ડોક્યુમેન્ટેશન થાય, દસ્તાવેજીકરણ થાય અને લાસ્ટમાં લોનની ચૂકવણી જે છે એ કંપનીને મળી જાય નાણાં સંસ્થાઓ દ્વારા. તો આ રીતે લોન સિન્ડિકેશનની નો કોન્સેપ્ટ છે કે લોન સિન્ડિકેશનની જે વ્યવસ્થા છે એ માર્કેટમાં ઓપરેટ આ રીતે થતી હોય છે. સો અહીંયા આપણો લોન સિન્ડિકેશનનો ટોપિક પણ પૂરો થાય છે. તમે બ્રિજ ફિનાન્સ અને લોન સિન્ડિકેશન બંને પ્રોપરલી એના વિડીયોઝ જોઈ અને સમજી લેજો, જેથી એ બંને કોન્સેપ્ટમાં તમારે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડ ના થાય. નામ પરથી જ ખ્યાલ આવી જાય. બ્રિજ ફિનાન્સમાં શું હતું, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ કંપનીને લોન આપે છે, પણ લોન મંજૂર થાય છે અને લોનના નાણાં કંપનીને પ્રાપ્ત થાય, એ બંને વચ્ચે જે સમયગાળો ગેપ રહેતો હતો, જે એ ગેપ ફિલ કરવા માટે વ્યાપારી બેન્કો ઊંચા વ્યાજના દરે અને જામીનગીરીઓ સાથે કંપનીને ટૂંકા ગાળા માટેની લોન એ ગેપ ફિલ કરવા માટે આપતી હતી. એ ગેપ એટલે એ ગેપનો જે બ્રિજ છે એ ફિલ કરવા માટે, એટલે બ્રિજ ફિનાન્સ. અને લોન સિન્ડિકેશનમાં કંપનીને જ્યારે જંગી મૂડીરોકાણની જરૂર હોય ત્યારે એ મૂડીરોકાણ એક સંસ્થા દ્વારા પૂરતું ના મળી શકે એમ હોય, ઇન ધેટ કેસ કંપની કોઈ અગ્રેસર નાણાં સંસ્થા અથવા તો મર્ચન્ટ બેન્કરનો સંપર્ક કરી અને વિવિધ નાણાકીય સંસ્થાઓ સાથે ભેગા મળી અને લોન મેળવે, એને કહેવાય લોન સિન્ડિકેશન. સો નામ પરથી જ આમ તો ક્લિયર થઈ જાય, બટ આઈ સ્ટીલ સજેસ્ટ કે તમે બંને ટોપિક જે છે એ બરાબર એના વિડીયોઝ જોઈ અને સમજજો. થેન્ક યુ. જો કોઈને કંઈ ડાઉટ હોય, યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.